રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે। ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। રાજસ્થાન મધ્યપ્રદેશ તરફ વરસાદી સિસ્ટમ સક્રિય છે। નવસારી વલસાડ દમણમાં વરસાદની આગાહી, દાદરાનગર હવેલી અમરેલીમાં પણ વરસાદની આગાહી, ભાવનગર જિલ્લામાં પણ અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો આ તરફ અરવલ્લી મહીસાગર દાહોદમાં પણ વરસાદની આગાહી છે। નર્મદા ભરૂચ સુરત ડાંગમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તાપી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથમાં પણ વરસાદ રહેશે। અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠામાં પણ મધ્ય વરસાદ રહેશે। સાબરકાંઠા અને પાટણ મહેસાણામાં પણ વરસાદ રહેશે। ખેડા આણંદમાં પણ મધ્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો સાર્વત્રિક વરસાદ રાજ્યમાં રહેશે। મધ્ય ગુજરાત હોય કે પછી ઉત્તર કે પછી દક્ષિણ કે સૌરાષ્ટ્ર, તમામ અલગ અલગ જિલ્લાઓમાં છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ રહેશે। રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ વરસી શકે છે, કારણ કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે કે જે સક્રિય થઈ છે અને આ સિસ્ટમના કારણે આજના દિવસે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીના જેટલા ભાગો છે ત્યાં અતિભારે વરસાદ પડી શકે છે। તો બીજી તરફ અમરેલી ભાવનગરના ભાગોમાં પણ ભારે વરસાદ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અરવલ્લી મહીસાગર સહિતના ઉત્તર ગુજરાતના જેટલા પણ ભાગો છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના દાહોદ નર્મદા ભરૂચ તાપી ડાંગ સહિતના ભાગો છે, રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોઈ શકાય છે કે આ આખી વરસાદી સિસ્ટમ છે કે જે સક્રિય થઈ ગઈ છે। મધ્યપ્રદેશથી આ વરસાદી સિસ્ટમ છે કે જે આગળ આવી છે, બીજી તરફ રાજસ્થાનથી આ વરસાદી સિસ્ટમ અહીંયા આવી છે, એટલે કે બંને સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે અમદાવાદમાં પણ આજે મધ્યમ વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યના અન્ય જિલ્લાઓની અંદર હળવો વરસાદ પડી શકે છે, એટલે કે આ જે વરસાદી સિસ્ટમ છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે, જેમાં કેટલાક જિલ્લાઓની અંદર અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।